મોર્નિંગ ગાઈસ. તો આપનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો તમે જોઈ શકો અમે જઈએ બજારે નહીં પણ અમારે જવાનું છે બીજી જગ્યાએ, કારણ કે બતાવીએ તમને આગળ વ્લોગમાં. અટાણે તમને નહીં કહીએ અમે, બરાબર જાબીભાઈ? હવે ખાસ વસ્તુ છે, ખાસ સ્પેશિયલ આપણા ગામના બાજુના ગામમાં થાય છે, તો આપણે જવાનું છે ત્યાં. ગાડી આવે છે આપણી બોલાવવા માટે સ્પેશિયલ સેલિબ્રિટી માણા. યાર જાગીરભાઈ, આપણે સેલિબ્રિટી માણા તો એટલું તો હાલું જ પડો. પછી સેલિબ્રિટી હોય તો કંઈ ઘેર આવીને ન લઈ જાય. તો ગાડી આવે હે, જોઈએ ક્યારેક આવે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણી ગાડી આવી ગઈ છે. હવે તેડો આવ્યા. આપણા અહીં ઈસરા ગામમાં કંઈક કોમ્પિટિશન હાલે જોવા આવ્યા. આપણે કંઈક પ્રેક્ટિસનું હે. આ ટેન્ટ લગાવ્યો. પબ્લિક જો કેમ બાકી પબ્લિક ભાઈ ગા હવે કે કંટાળો હવે. આપણી નદીમાં એ વાત સાચી. આપણી નદી ભાઈ મોટી જાજી રહી ને, પોખરો ભૂંગરામાંથી નીકળી જાય. આ કંઈક કોમ્પિટિશન હાલે છે. જો દેખાણું હા દેખાણું. આઈફોન નથી એટલે કોઈ કોમેન્ટ ન કરતા કે ફાટી ગઈ. એ તો ફાટે ભાઈ. ઓળખી આવે છે અહીંયાથી. મળીએ તમને આગળ. આપણે આવી ગયા હતા વડોદરા તરફ, ઘર તરફ. છોકરાઓને રજા પડી ગઈ લાગે. વેકેશન મળી ગયું ક્યાં? આમ મસ્તી કરતા હોય આ બધા. હવે તો લીગલી સવાલ પૂછ્યો તો વેકેશન પડી ગયું એના સાદા મટમનો આ જાબીરભાઈ. આ બધાને મસ્તી બીજો કે ધંધો જ ન હોય તો પછી શું કરે? આના જેવા હોય, આના જેવા મસ્તી બીજો કોઈ ધંધો જ નહીં. દીકો બકાલો લઈને નીકળી ગયો. હે દીકા હું ભાવ ગઈ. દીકાએ ભાવે ન દીધું તમને. દીકો કે જવા દે. દીકો બી લાઈક વેતી નહોતા. અમારા ગામના ભાઈ નહીં આ ગાંધીગઢ વાળોદર હેલો, કેમ છો? તો આપણે જઈએ ફરીવાર ઈસરા બાજુ. મામલતદાર સાહેબ શ્રી આવ્યા તો જઈએ, રાઉન્ડ કરતા આવીએ, વ્લોગ બનાવતા આવીએ. તો આપણી ગાડી પાદર છે, લેતા આવીએ. તો હવે આપણે ઈસરા જવા માટે નીકળી ગયા. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઈસરા પહોંચી ગયા અને મામલતદાર સાહેબને આવી ગયા બધા લોકો. તમે જો बहुत हारो से ट्रैफिक થઈ રહ્યું है. माल की हानि होती है, साथ ही साथ बंद हो गया. भारत की टीम आएगी सर. डूबते हुए नजर आ रहे हैं. उनको बचाने के लिए बाईं तरफ से एनडीआरएफ की बोट जाते हुए आप देखें.
जो रेस्क्यूअर है महेश परमार, वो इस मेथड को करके दिखाएंगे। बाद में ये जो हमारे सिविल हॉस्पिटल से आए हुए वर्कर हैं, वो पहले पानी निकालने का प्रोसेस एक बार बताने दें, फिर वो उनको हैंड ओवर कर दिया जाएगा। ये जो विक्टिम को लाया जा रहा है स्ट्रेचर पे, इसने महोदय पानी पी लिया है, मतलब डूबने के कारण से इसके लंग्स में और पेट में पानी भर गया है, जिसको निकालने का प्राथमिक चिकित्सा उपचार हमारी पोस्ट पर देने के बाद और आगे भेज दिया जाएगा। તો હું તમને જણાવી દઉં કે આ પ્રેક્ટિસ કરતા હતા, મામલતદાર સાહેબને બતાવતા હતા કે અમારી ટીમ આ રીતના કામ કરે છે, આ રીતના આ બાદ બચાવ કરી શકે છે, આ રીતના પાણી કાઢવામાં મદદ કરે, આ રીતના કોઈ વ્યક્તિ ડૂબતું હોય તો તેને બચાવવામાં અમારી ટીમ આટલી મદદ કરે છે. એનો લીવર પકા મારતા ગયેલા સરકારશ્રીના આરએનબી ડિપાર્ટમેન્ટ, આ રીતે લગભગ સરકારશ્રીના તમામ લાઇન ડિપાર્ટમેન્ટ અહીંયા ઉપસ્થિત રહેલ છે અને એનડીઆરએફની ટીમ દ્વારા એક રેસ્ક્યુનું, એટલે કે 3 લોકો આપણે ત્યાં નદીમાં ડૂબતા હોય અને એને બચાવવાનું કામ, બચાવ કાર્ય એ લોકોએ એક અહીંયા મોક ડ્રીલ આપણી સાથે રજૂ કરી અને સાથે સાથે સરકાર કઈ રીતે કામ કરે છે, એનડીઆરએફની ટીમ આવા મામલતદાર એ બધા રાઉન્ડો માટે જાય, નદીમાં રાઉન્ડ મારવા માટે જઈ રહ્યા છે. હવે આપણે આપણા ઘર બાજુ જઈએ તો આપણો વ્લોગ બહુ મોટો થઈ જશે, એટલે વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તો તમે લાઈક શેર કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો અને જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.